નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટોપ 25 ન્યૂઝ સાથે હું છું પલક। ટ્રાન્સપોર્ટ વિભાગની રેટ કમિટી દ્વારા રિક્ષા ભાડામાં સત્તાવાર વધારાને મંજૂરી અપાઈ। હવે મિનિમમ ભાડું ₹25 અને રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર ₹20 વસૂલવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું। આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રની આગળ વધશે ચોમાસું। ઓનલાઈન પેમેન્ટ જીએસઆરટીસી ને ફળ્યું। ટિકિટ માટે ક્યુઆર કોડ પેમેન્ટ સિસ્ટમથી એક વર્ષમાં બસોમાં કુલ 1.3 કરોડથી વધુની આવક નોંધાઈ। લખનૌમાં સુરતના તક્ષશિલા જેવી ઘટના। એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ લાગતા 15થી વધુ વિદ્યાર્થીઓના મોત। મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના જૂથની શિવસેનામાંથી 9માંથી 6 સાંસદો સોમવારે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા। ભારતની સૈન્ય તાકાત વધશે। અમેરિકામાં 4000 કરોડના ડિફેન્સ સપોર્ટ પ્રોજેક્ટને આપી મંજૂરી। પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। સરકારી ભરતીમાં 20% અનામત મળશે। ગુજરાત પોલીસનો નિર્ણય। 52 અધિકારીઓ અને કર્મચારીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતી। સુરતના પાંડેસરામાં નવા બનેલા રોડમાં ભુવામાં સિટી બસ ફસાઈ ગઈ। 9 મુસાફરો ઘાયલ થયા, જ્યારે પાલ-ઉમરા બ્રિજ પાસે પણ બીઆરટીએસ બેસી ગઈ। તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો। હિન્દુ સંગઠનો જેની વર્ષોથી માંગ કરી રહ્યા હતા તે એક ઝાટકે પૂરી કરવામાં આવી। દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન। હિંમતનગરમાં અંતિમ વિધિ કરવામાં આવશે। રાજકોટમાં નળ કનેક્શન કાપવાનું શરૂ થતા વૃદ્ધ ખાડામાં સૂઈ ગયા। 292 આવાસને ખાલી કરાયા। મનપાની આખરી હથિયારથી સ્થાનિકોમાં વિરોધ। ગુજરાતના 68 ડેમ તળિયા ઝાટક। વરસાદ ખેંચાતા સંકટના વાદળો ઘેરાયા। સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં સૌથી ઓછું પાણી। ટ્રેક્ટર રેલી બાદ હવે કોંગ્રેસની ખેડૂતો માટે પગપાળા યાત્રા। 26 મે ના રોજ કચ્છ અને સુરેન્દ્રનગરથી દ્વારકા સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ યથાવત। દેશભરના ખેડૂતોને પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી। અભિજીતે કહ્યું, વિદ્યાર્થીઓને તમારી જરૂર છે, ડરશો નહીં। નેતન્યાહુએ કહ્યું, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો। લેબનોનમાં ઇઝરાયેલી સેના હટાવવાની ના પાડી। અમેરિકા અને ઈરાનની વાતચીત ફરી થશે શરૂ। બ્રિટનના પીએમ સ્ટાર્મરનું રાજીનામું। 10 વર્ષમાં રાજીનામું આપનાર છઠ્ઠા વડાપ્રધાન એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે। દુનિયાની સૌથી લાંબી ઉડાન 9 ટાઈમ ઝોન આવશે। પ્લેનમાં કૃત્રિમ સૂર્યોદય અને સૂર્યાસ્ત। સિડની અને લંડનની નોનસ્ટોપ ફ્લાઇટ 22 કલાકની રહેશે। આધાર એપને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ। 5 મહિનામાં 3.1 થી વધુ વખત કરાઈ ડાઉનલોડ। સરહદ વિસ્તાર મુદ્દે ભારતમાં કડક વલણ બાદ નેપાળની બાલેનસાનો યુ-ટર્ન। હવે કહ્યું, ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી। ભારતીય સરહદથી ફરી થશે કૈલાશ પર્વત દર્શન। સુરક્ષાને કારણે રોક લગાવવામાં આવી હતી। બંગાળના પૂર્વ ટીએમસી ના ધારાસભ્ય પર લોકોએ ઈંડા ફેંક્યા। પોલીસ સ્ટેશનની બહાર ચોર ચોરના નારા પર લગાવવામાં આવ્યા। પોલીસ કર્ણાટકથી પકડીને હુગલી લાવવામાં આવી। રામ મંદિરનો ચઢાવો ગણનારા 40 કર્મચારીઓને હટાવવામાં આવશે। સીસીટીવીની સંખ્યા પણ વધારવામાં આવી। ધર્મસેના અધ્યક્ષે મોદીને લેટર લખ્યો અને કહ્યું કે ટ્રસ્ટ ભંગ કરવાની માંગ કરવામાં આવી છે। એશિયન રિલે ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો। 100 મીટર રિલેમાં ચીનને હરાવ્યું। ભારતે કુલ 3 મેડલ જીત્યા। અમેરિકા ઈરાન વચ્ચે રાતભર ડ્રામા બાદ ગુડ ન્યૂઝ। બંને દેશો 60 દિવસમાં ફાઇનલ ડીલ કરવા સહેમત થયા। અત્યારે સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।